પણ ભગવાન પાસે મૂળ મારો કહેવાનો ભાવાર્થ છે બાપ, ભગવાન પાસે માગે તો જે માગવાની જે બુદ્ધિ નથી એ બુદ્ધિ પરમાત્મા મને આપો. અહીંયા આગળ માએ પ્રસન્ન થયા અને માં પ્રસન્ન થઈને કહે છે, આકાશવાણી થઈ કે હે દૈત્યો માગો, શું આપું તમને? ત્યારે બે દૈત્યોએ કહ્યું કે માં, તમે જો અમને આપવા માંગતા હોય, હે દેવી શક્તિ, તમે અમને કંઈક આપવા માંગતા હોય તો એટલું જ આપો, અમારું મરણ અમારી ઈચ્છા પ્રમાણે થાય. વાંછિતમ મરણમ દૈત્યો, અમારું મરણ અમારી જાતે અમને જે નક્કી કરીએ એ પ્રમાણે થાય, અમારી ઈચ્છાથી થાય. માતાજીએ વરદાન આપી દીધું કે તમારી ઈચ્છા હશે ત્યારે તમારું મૃત્યુ થાય, તમે જેમ ઈચ્છો થાય. વાંછિતમ મરણમ દૈત્યો. અને આ જગતમાં જ્યારે જ્યારે અમુક અમુક માણસોને જ્યારે જ્યારે શક્તિ મળે છે ને, ત્યારે ત્યારે એની શક્તિ સારું કામ ઓછું કરે, ખરાબ કામ વધારે કરે. તમને યાદ રાખજો કે આ સમાજમાં તમને સત્તા મળી હોય ને સત્તાનો તમે જ્યારે સદુપયોગ કરો ત્યારે તમે દેવ છો, અને સત્તાનો તમે જ્યારે દુરુપયોગ કરો ત્યારે તમે દાનવ છો સાહેબ આ દુનિયામાં. માટે તમને જે કઈ પ્રતિષ્ઠા મળી છે, સત્તા મળી છે, જે પદ મળ્યું છે, એનો ક્યારેય તમારે દુરુપયોગ ન કરવો. માતાજીએ વરદાન આપ્યું ને એમાં સમયે બરાબર એક વખતના સમયે આ બે દાનવો જ્યારે જળમાં વિહાર કરતા હતા, એમાં બરાબર એક કમળની દાંડલી ઉપર પુષ્પ અને પુષ્પની ઉપર બેઠેલા બ્રહ્માજીને જોયા. આ ક્યાંથી અહીંયા? બ્રહ્માજી પાસે જઈને કીધું કે કાં તો અમારી સાથે યુદ્ધ કરો અને કાં અમારું શરણ ગ્રહણ કરીને અમારા દાસ બની રહ્યો, અમારા સેવક બની રહ્યો. બ્રહ્માજીએ યુદ્ધ ન કરવા માટે ઘણા બધા સમજાવ્યા એ બે દાનવોને, પણ ન સમજ્યા. અને બ્રહ્માજી સાથે યુદ્ધ કરવા માટે જ્યારે પાછળ દોડે છે તો બ્રહ્માજી ડરના માર્યા દોડી અને ભગવાન નારાયણ પાસે જતા રહ્યા. ભગવાન નારાયણ પાસે જ્યારે ગયા છે તો એ સમયે ભગવાન નારાયણ તો ત્યાં સૂતા છે. ભગવાન નારાયણ તો નિદ્રામાં છે. નિદ્રા છે ને એ પણ એક દેવી છે. યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નિંદ્રા છે એ પણ એક આપણી શક્તિ છે. બુદ્ધિ છે એ પણ એક શક્તિ છે. ભૂખ લાગે છે પણ શક્તિ છે. યા દેવી સર્વભૂતેષુ ક્ષુધા રૂપેણ સંસ્થિતા. તો ભગવાન તો નિદ્રાને આધીન હતા. બ્રહ્માજીએ બહુ વિનંતી કરી ભગવાનને, પણ ભગવાન જાગ્યા નહીં. એટલે બ્રહ્માજીને થયું કે હવે આ માતાજીના શરણે ગયા છે, માતાજીને આધીન થઈ ગયા છે. એટલે બ્રહ્માજીએ ભગવાન નારાયણની સ્તુતિ મૂકી અને મા યોગ નિંદ્રાની સ્તુતિ કરે છે. હે માતાજી, આપ હવે જગાડો, આપ આના શરીરમાંથી વિદાય લ્યો અને ભગવાન વિષ્ણુને જગાડો. તમે આ જગતનું પાલન કરતા છો માં, આ જગતનું ઉત્પન્ન કરનારા તમે છો. હે માં, તમારા સિવાય આ જગતમાં કશું જ કોઈનાથી કંઈ ચાલતું નથી. હું તમને પ્રાર્થના કરું છું, તમે અમારું કલ્યાણ કરો, તમે અમારું કલ્યાણ કરો. બ્રહ્માજીના અંતરમાંથી નીકળેલી આ એક વાત, બ્રહ્માજીના અંતરમાંથી નીકળેલી સ્તુતિ, અને સ્તુતિ જો ખરા ભાવથી થાય ને તો તમારું કાર્ય સિદ્ધ થઈ જાય, એમાં સંશય નથી વાલા. મહાભારતના સમયમાં એક વખતના સમયે મહારાજ યુધિષ્ઠિર માં ભગવતીને પ્રણામ કરતા હતા. અને એ સમયે જરા ભીમે ત્યાં થોડા શબ્દો બોલ્યા છે કે તમે આવી સ્ત્રીમાં શું માન રાખો છો? આવી સ્ત્રીમાં તમે શું આવી શ્રદ્ધા રાખો છો? હું આટલાને મારી નાખું છું, આટલા લોકોનો સંહાર કરી જાઉં છું, મારામાં આટલું બધું બળ છે, તો તમારે જો અહીંયા સ્તવન કરવું હોય તો મારું સ્તવન કરવું જોઈએ, કાં તો તમારે કૃષ્ણનું સ્તવન કરવું જોઈએ. આવી સ્ત્રીનું સ્તવન કરો છો તમે? યુધિષ્ઠિર મહારાજે બહુ સમજાવ્યા છે કે ભીમ, આ તમારી દુર્બુદ્ધિ બોલી રહી છે. આ જગતમાં જે કંઈ પણ છે પાલન કરતા રહે શક્તિ માં દુર્ગા પોતે છે. પરાંબા એ પરાભવ શક્તિ છે. માટે
તમે પણ એની ઉપાસના કરો. પણ ભીમ જરા માન્યા નહીં, કારણ કે માણસને પોતાનું બળ હોય ને, એટલે ભીમ માન્યા નહીં અને માતાજી માટે ન બોલોના શબ્દો બોલે છે, ન બોલોના શબ્દો બોલે છે. ભીમ તો ત્યાં સુધી કહે છે, જો કે યુધિષ્ઠિરને સમજાવ્યા કે અર્જુને જ્યારે રણ મેદાનમાં બધાનો સંહાર કર્યો તો તમે એમ માનો છો અર્જુને કર્યો છે? ના, એમાં પણ કોઈ દેવી શક્તિ એની ત્યાં સહાયભૂત હતી. અર્જુને જ્યારે દ્રૌપદીના સ્વયંવરમાં જઈ અને જ્યારે મત્સ્યવેદ કર્યો તો તમે એમ માનો છો કે અર્જુનની તાકાત હતી? ના, એ જગ્યાએ પણ કોઈ દેવી શક્તિ આવી અને એને સહાય કરી છે, માટે એ પોતાનું કામ કરવામાં સફળ થયો છે. આપણા જીવનનું કોઈ પણ જ્યારે કાર્ય કરીએ છીએ ને, ત્યારે એમ ન સમજવું કે આ કાર્ય હું કરું છું, આ કાર્ય મને કોઈ દેવી શક્તિ મારા દ્વારા કરાવી રહ્યું છે અને આ કાર્ય હું કરી રહ્યો છું. પણ આપણે તો બસ આપણામાં મોટી અજ્ઞાનતા છે. આ તો મેં કર્યું ને, આ તો હું કરતો હતો, હું કરું એ જ મોટી અજ્ઞાનતા છે. માટે જીવનમાં અજ્ઞાનતા ન રાખશો કે હું કરું છું. જે કાંઈ થઈ રહ્યું છે માત્ર ને માત્ર કોઈ દેવી શક્તિ, કોઈ દેવ શક્તિના લીધે થઈ રહ્યું છે. યુધિષ્ઠિર મહારાજ ખૂબ સમજાવે ભીમને, ભીમ આવું ન કરો. પણ એક ના બે ન થયા. અને સ્ત્રી માટે, જો કે યુધિષ્ઠિરે ત્યાં સુધી કહ્યું કે તમે આ સ્ત્રી શક્તિને સ્તવન કરવાની ના પાડો છો, તો આપણી માં પણ સ્ત્રી છે, તો શું એને પગે ન લાગવું? અને વાતય સાચી છે, તો એને પગે ન લાગવું? માનું સ્તવન કરો તમે, અને માં બહુ દયાળુ છે. સમાજનું તમામ દુઃખ ભોગવીને પણ પોતાના દીકરાઓના સુખની પાછળ માં પાગલ હોય છે. એક વખત એક ગામમાં એક પરિવારમાં બરાબર એક ઘટના ઘટી. એક સ્ત્રીને પોતાનો પતિ ગુજરી ગયો. શબ આવે છે ઘરે, સ્ત્રી બેઠી છે. ગામના ઘણા બધા લોકો ભેગા થઈ ગયા. અને પેલાનો રિવાજ પણ હતો કદાચ કે પતિ મૃત્યુ પામે તો એની પાછળ પત્ની પણ મૃત્યુ પામી જતી. સતી પ્રથા હતી, પણ અવળું કોઈ હતું નહીં ક્યારેય. સમર્પણ અને ત્યાગની ભાવના શીખવી હોય તો એ નારીના જીવનમાંથી શીખવાલા. પુરુષ મૃત્યુ પામે તો એની પાછળ સ્ત્રી પોતે પોતાના દેહને સળગાવીને મૃત્યુ પામી જાય. હજી સુધીમાં ક્યાંય એવું નથી સાંભળ્યું કે સ્ત્રીઓ મૃત્યુ પામતી ત્યારે એનો પતિ પણ હારે સતી થઈ જતો, સતો થતો. એમાં એ થાય ને, એવું ક્યાંય શાસ્ત્રમાં હજી વાંચ્યું નથી. એવું સમર્પણની ભાવના હોય તો સ્ત્રીઓમાં છે. ઘણા લોકો આવી અને બધા લોકો આમ ખૂબ રડે છે, કારણ કે ગામનો પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો. બહુ બધા રડી રહ્યા છે. પણ જેનો પતિ ગુજરી ગયો છે એકદમ સ્થિર બેઠી છે સ્ત્રી. આંખમાંથી એક આંસુડું નહીં, મોઢામાંથી એક શબ્દ નહીં, મોઢાના ચહેરા ઉપર કોઈ જાતની રેખા નહીં. ગામની બે સ્ત્રીઓ આવીને કહ્યું, એલા તારો પતિ મરી ગયો, તું થોડુંક તો રો. છતાં પણ કોઈ અસર ન કરી ગામના કોઈ લોકોની. ત્યાંથી ઊભી કરીને એ માણસનું જે શબ હતું પોતાના પતિના શબ પાસે લઈ જાય છે. એના શબ પાસે લઈ જઈને એના પતિના ચહેરા ઉપરનું જે કપડું હતું કપડું ઉતારીને કીધું કે તારો પતિ મરી ગયો છે. તને રડવું નથી આવતું? સ્ત્રીની આંખમાંથી એક અશ્રુની ધારા નહીં, મોઢા પરનું એમનેમ સ્મિત, કશું જ નહીં, સ્થિર બેઠી છે.
જે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય, એની માં રડે, એનો બાપ રડે, એના ભાઈ, એની બહેન, એના પરિવારના સ્વજનો બધા જ રડી રહ્યા છે, ખૂબ રડી રહ્યા છે. પણ જેનો પતિ મરી ગયો છે એ નથી રડતો. મારે મૂળ વાત કેવી છે કે માં દયાળુ બહુ હોય છે. રામકૃષ્ણ પરમહંસના પત્ની શારદામણી એક દેવી શક્તિ હતા. જો કે સ્વયં રામકૃષ્ણ પરમહંસ પણ પોતે પોતાના પત્નીમાં દેવી ભાવ, દુર્ગાનો ભાવ જોતા હતા. એક વખતના સમયે શારદામણીએ પૂછ્યું, ભગવાન તમે મને શું માનો છો? અને રામકૃષ્ણ બોલ્યા છે, હું તો તમને મારી માં માનું છું, હું તમારા શરીરમાં દુર્ગાને જોઉં છું. રામકૃષ્ણ પરમહંસ માતાજીના ઉપાસક હતા. હું તમને દુર્ગા માનું છું. એટલી બધી સાત્વિકતા હતી એનામાં કે કોઈ પાપી જીવાતમાં આવી અને જો કોઈ માતાજીના ચરણને સ્પર્શ કરે ને તો માતાજીના શરીરમાં અગ્નિ લાગતો, એને બળતરા ચાલતી. લોકોને ખબર પડી એટલે લોકોએ માતાજીના ચરણને સ્પર્શ કરવાનું બધાને બંધ કર્યું. અને ત્યારે શારદામણી દેવી બોલ્યા છે, અરે ચિંતા ન કરો, મારા શરીરમાં ભલે અગ્નિદાહ ચાલે પણ મારા ચરણનો સ્પર્શ કરીને તમને જો શાંતિ મળતી હોય તો મને અગ્નિદાહ ભલે દેવા દો, મને દેવા દો, મને અગ્નિ ભલે લાગતો. અહીંયા આજે આ સ્ત્રી છે એકદમ સ્થિર બેઠી છે. ઘણા બધા પ્રયત્નો કર્યા પણ સ્ત્રીને રડવું નથી આવતું કોઈ. અને ત્યારે કોઈકને એમ થયું કે આ એમને નહીં રડે, હવે એક કામ કરો, એનું 5 મહિનાનું બાળક ઘોડિયામાં પોઢ્યું છે, એને લઈ આવીને એના ખોળામાં આપી દો એટલે ખબર પડશે. હમણાં જ્યારે બાળકને લઈ આવીને ગોદમાં આપે છે ને ત્યારે પણ એની એ જ સ્થિતિ. પણ બાળકને આમ જોઈ અને આંખમાં માત્ર સજળ નયન બની અને એ માએ પોતાનો ડાબો હાથ પોતાના દીકરાના મસ્તક ઉપર રાખીને એમ કીધું, બેટા ચિંતા ન કરતો, હું તારા ખાતર જીવી દઈશ, તારા ખાતર જીવી દઈશ, ચિંતા ન કરતો તું, હું તારા માટે જીવીશ. અને આ સમાજમાં આપણે જોઈએ છે ને, પતિ ગુજરી ગયો હોય પણ પોતાના દીકરા માટે થઈ અને આખી જિંદગી પસાર કરી દેવાલા. કારણ માં દયાળુ બહુ છે. હે માં, મારા જીવનની નૈયાને પાર કરો. અને માં તો દયાળુ છે. અને આ જગ્યાએ બરાબર બ્રહ્માજીએ માની ઉપાસના કરી કે હે માં, હે માં, આપ કૃપા કરો. આ જગત તમારી શક્તિથી જ ચાલે છે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. એટલે દેવ ભાગવત એમ કહે છે, શક્તિ કરોતિ બ્રહ્માંડમ સા વૈ પાલયતે ખિલમ ઇચ્છયા સહરત્યેશ જગદે તચરાચરમ. આ સચરાચર જગત હે માં એકમાત્ર તમારી કૃપાથી ચાલે છે, તમારી ઈચ્છાથી ચાલે છે. કણ કણ મહી તુજ વાસ હો, પલ પલ સદા માં જાગતી, દિન રાત તારા ભક્તોની સંભાળ માં તું રાખતી. અને આપણા આ જગતના ભક્તો પણ કેટલા આમ ભાવીલા છે. અમે જયારે અહીંયા આવ્યા ત્યારે હું સાહેબને કહેતો હતો કે સાહેબ આપણે જઈએ છીએ, આમ જુઓ આપણે આટલી સરસ આપણે આવા ગાડીમાં બેસીને વ્યા જઈએ છીએ, પણ આપણા કરતા તો વિશેષ શ્રદ્ધા આ લોકોની છે કે જે પોતાનું આજીવિકાને છોડી અને પગપાળા ભલે 5, 7, 10 દિવસ થાય પણ પગપાળા આવીને માં દુર્ગાના ચરણોમાં જે મસ્તક નમાવે છે, જીવન તો ધન્ય એનું છે વાલા, એ ધન્ય છે.
જેણે રાત અને દિવસ ભગવાનને ભજ્યા છે. રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું, સદભક્ત સેવક તણા પરિતાપ છાપો. હે માં, હું રાત્રિ દિવસ માટે થઈને તને ભજી રહ્યો છું. હું તારા શરણમાં છું. માં, આ જગત તારી ઈચ્છાથી ચાલે છે. આખા જગતની, ચચરાચર જગતની હે શક્તિ, હું તને પ્રણામ કરું છું. માં, તમે જાગો. બ્રહ્માજીએ માની આરાધના કરી. માં, આપ અમારું કલ્યાણ કરો. પાલન પણ માં કરે છે, ઉત્પત્તિ પણ માં કરે છે, અને સંહાર પણ માં કરે છે. ભગવાન નારાયણની અંદર માં સાત્વિક રૂપે રહ્યા છે. ભગવાન બ્રહ્માજીની અંદર માં દુર્ગા પોતે રાજસી રીતે રહ્યા છે. તમે જુઓ, બ્રહ્માજીની અંદર રજોગુણ તરીકે માં રહ્યા. આખા જગતમાં વિશેષ ભાવ તમને રજોગુણનો જ દેખાશે. અને ભગવાન શિવની અંદર માં તામસ તરીકે રોધિર રૂપે રહ્યા છે. આ ત્રણેય દેવતાઓને કામ સોંપ્યા છે. બ્રહ્માજીએ માં દુર્ગાની પ્રાર્થના કરી અને એ સમયે માં યોગ નિદ્રાએ ભગવાનના શરીરને છોડી અને જેવા બહાર આવીને પ્રગટ થયા, ભગવાન નારાયણના એક પછી એક અંગો ચાલવા લાગ્યા છે. આખું જગત જેને આધીન છે એ સ્વયં નારાયણ માં દુર્ગાને આધીન થઈને રહે છે. માને આધીન થઈને રહે છે. જ્યારે ભગવાન નારાયણ જાયગાન બ્રહ્માજીને જુએ છે, બ્રહ્માન કે બ્રહ્મા, તમે આયા કેમ? તમને તો તપ માટે મોકલા છે, સર્જન માટે મોકલા છે. ભગવાન, મારી પ્રાર્થના સાંભળો. આપના જ કાનમાં મહેલમાંથી ઉત્પન્ન થયેલા બે અસુરો મધુ અને કૈટબ, આ બે મને જોઈ અને મને મારવા માટે દોડી આવ્યા છે. મને બચાવી લ્યો, નહીં તો હમણાં મને મારી નાખશે. જ્યારે બ્રહ્માજી નિશસ્ત્ર હતા અને જ્યારે પેલા બે લોકો દોડતા દોડતા આવે છે, ત્યારે ભગવાન નારાયણે મધુ અને કૈટબને કહ્યું, સાંભળો, તમે ભલે વીર હોવ, પણ આ જગતના વીરોનું ભૂષણ છે કે 5 વ્યક્તિઓ પર ક્યારે એ વીરો હથિયાર નથી ચલાવતા. પહેલું, જે થાકેલો માણસ હોય એના ઉપર હથિયાર ન ચલાવવું. બીજું, જે ભય પામેલો, જે ડરી ગયો હોય એના ઉપર તમારે તમારું હથિયાર ન ચલાવવું. ત્રીજું, જેની પાસે શસ્ત્ર ન હોય સામું, એના ઉપર તમારે શસ્ત્રનો પ્રહાર ન કરવો. ચાલતા ચાલતા પડી ગયો હોય, દોડતા દોડતા પડી ગયો હોય અને તમે એની પાસે પહોંચી જાઓ તો એવા માણસ ઉપર તમારે ક્યારે પ્રહાર ન કરવો. અને એક બાળક ઉપર તમારા શસ્ત્રનો પ્રહાર વીરો ક્યારે કરતા થતા. માટે હે મધુ કૈટબ, હું તમને કહું છું કે તમે આના પર શસ્ત્રનો પ્રહાર ન કરશો. તમે આને કશું ન કરશો. ભગવાન નારાયણે પણ ખૂબ સમજાવ્યા, પણ ન સમજ્યા. ત્યારે ભગવાન નારાયણ કહે છે, તમારે યુદ્ધ કરવું તો મારી સાથે કરો. અને એ બેવનું જ્યારે યુદ્ધ થાય છે ને, યુદ્ધ કાંઈ 1 દિવસ 2 દિવસ નહોતું ચાલ્યું, 1 અઠવાડિયું કે 2 અઠવાડિયા યુદ્ધ નહોતું ચાલ્યું. દેવી ભાગવતમાં લખ્યું છે, 5 વર્ષ સહસ્ત્રાણી યદા જાતાનિ યુદ્ધયતા. 5000 વર્ષ યુદ્ધ ચાલ્યું મધુ અને કૈટબની સાથે ભગવાન નારાયણનું. પણ કહેવાય છે કે મધુ અને કૈટબ એવું કરતા કે જ્યારે મધુ લડતો હોય ત્યારે કૈટબ આરામ કરી લે, જ્યારે કૈટબ લડે ત્યારે મધુ આરામ કરી લે. અહીંયા 2 હતા એટલે એક બદલાવકા આવે, અને અહીંયા ભગવાન એકલા હતા. 5000 વર્ષ યુદ્ધ ચાલ્યું. ભગવાન કે આને મારવા, પણ મારવા કેમ? આને આ મરશે કેમ? બહુ વિચાર ભગવાને કર્યા. અને એ સમયે ભગવાનને વિચાર આવ્યો કે આ મારાથી એમને નહીં મરે, કારણ આને જેમણે વરદાન આપ્યું છે એ દેવી શક્તિ જ્યાં સુધી આમાં મને સહાયભૂત નહીં થાય ત્યાં સુધી આ લોકો નહીં મરે. અને એ સમયે થાક લાગ્યો એટલે મધુ અને કૈટબને કહ્યું કે મને થોડોક સમય આપો, હું વિશ્રામ કરી લઉં. તમે 2 જણા છો, હું એકલો છું, મને થોડોક આરામ આપો. અને જ્યારે વિશ્રામના બાને ભગવાન ગયા ને એમણે માં દુર્ગાની પ્રાર્થના કરી છે, હે માં, તમે પ્રગટ થાઓ. તમારા વગર, તમારી સહાય વગર મારાથી આને નહીં મારી શકાય. હું આને કેમ હણું? અને એ સમયે માતાજીને જ્યારે પ્રાર્થના કરી, હે માં, તું જ મારી સાચી સગી છો,
આ જગતમાં, આ તો જગતમાં લોકો મારા દીકરા, મારી પત્ની, મારા મા બાપ, મારા ભાઈ, મારી બહેન, મારો પરિવાર, મારું આ દુનિયા બધું કહે છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી બધાય હગા છે. પણ જેવો શ્વાસ નીકળી ગયો, સ્વાર્થ પતી ગયો, એટલે કોણ હું ને કોણ તું, શ્વાસ નીકળ્યા પછીની હે મારો સંબંધ રાખનારી, હે જગદંબા, હે ભવાની, હે દુર્ગા, હે અંબા. અંબા ભવાની જગદંબા કરો સહાય, આરાસુરી મને સદા તવ ભક્તિ થાય, હસ્તે ત્રિશૂલ ધરીને અસુરો સહાર્યા, સંકટ માંથી નિજ સેવકને ઉગાર્યા. આ દુનિયામાં તમારા સિવાય અમને સંકટમાંથી કોણ ઉગારશે? મા પાસે પ્રાર્થના કરવી જોઈએ કે હે મા, મને તારી ભક્તિ થાય, હું તારા ગુણાનુવાદ ગાઈ શકું, કારણ કે તારા સિવાય આ જગતમાં મારું છે કોણ? હું તો આ ભવસાગરમાં ભૂલો પડીને આવ્યો છું. ભૂલો પડી ભરણે ભરકું ભવાની, સૂજે નહીં લગીર કોઈ દિશા જવાની, હાસે ભયંકર વળી મનનાયુતા કો. અહીંયા ભગવાન વિષ્ણુ કહે છે કે હે માં, આજ મને કોઈ દિશા નથી સૂચતી, આજ મને તમે સહાય ન કરો તો હું હવે મને આ દૈત્યને કેમ મારી શકું? મારે કેમ મારવા દૈત્યોને? તમે મને સહાયભૂત થાઓ, તમે મને મદદ કરો. અને જ્યારે અંતરમાંથી, નાભીમાંથી ભગવાનને નાદ નીકળ્યો માં દુર્ગા માટે, અને એ સમયે ભગવાન નારાયણની સામે આવીને આમ આકાશમાં સ્થિર થયા માં, અને માં બોલ્યા, માં આવીને આમ આકાશમાં સ્થિર થયા, ગગને સંસ્થિતા શિવામ. શિવામ એ દુર્ગા આકાશમાં આવીને સ્થિર થયા. અને જ્યારે ભગવાન નારાયણે યોગ નિદ્રા એ શિવાને જ્યારે આકાશમાં જોયા અને બે હાથ જોડીને કહ્યું કે હે માં ભુવનેશ્વરી, હે દુર્ગા, અમારું કાર્ય સિદ્ધ કરો. આ દૈત્યોને મારવા માટે થઈ અને તમે મદદ કરો. માતાજી મંદ મંદ હસી રહ્યા છો. મંદ મંદ હસી રહેલા માતાજી પોતાના મુખારવિંદ ઉપર સ્મિત વહેર્યું અને નારાયણને કહ્યું કે હે વિષ્ણુ, ચિંતા ન કરો, પણ મારી માયા વડે જ્યારે એ મારામાં લોભાય ત્યારે તમે એને મારજો, હું તમને મદદ કરીશ. માતાજીને પ્રણામ કર્યા. ફરી પાછા ભગવાન વિષ્ણુ જ્યારે મધુ અને કૈટપની સાથે યુદ્ધ કરવા માટે આવે છે, યુદ્ધ કરે છે, ને એ સમયે ભગવાન નારાયણે કહ્યું કે મધુ અને કૈટવ, આ તમારા આટલા વર્ષો સુધીના યુદ્ધથી હું આજ રાજી થયો છું અને તમારા યુદ્ધથી હું પ્રસન્ન થયો છું. માગી લો, હું તમને શું વરદાન આપું? માગો, તમને વરદાન આપું. મધુ ને કૈટબે બરાબર સામે સ્ત્રી શક્તિને જોઈ. હવે સ્ત્રી શક્તિ ઉભી હોય એટલે કોઈ પોતાનું જતું કરે? હવે આપણે ખાલી એક ગાડી લઈને આપણી પત્નીને લઈને નીકળ્યા હોય, ગામમાં આપણે જતા હોય, ટ્રાફિકમાં આપણે ઉભા હોય, પાછળથી કોઈ ટુ વ્હીલર આવીને આપણી ગાડીના સાયલેન્સર ખાલી એમ અડાડે ને, તોય આપણે આમ પાછળ એવું જોઈએ કે હમણાં ઉતરીને ત્યાં અહીંયા હાથી અહંકારી ભારે સંગે છે નારી. શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદમાં કથા છે પેલી ગજેન્દ્ર મોક્ષને. પણ કેટલો અહંકાર હતો એને, કારણ સ્ત્રી સાથે હતી. અહીંયા સ્ત્રીને જુએ છે
અને એમાં બરાબર જ્યારે મધુ અને કેટબ આમ પેલી સ્ત્રી શક્તિ સામુ જોવા જાય તો માતાજીએ વળી પાછા કામના બાણો માર્યા અને માતાજી એની સામે જરા સ્મિત આપ્યું. એટલે આને બેન એમ થયું કે આ તો અમારી ઉપર અહીંયા રાજી છે, અમને પસંદ કરતી લાગે છે. હવે એની સામે આપણી આબરૂ જાય કેમ હાલે? એટલે મધુ ને કેટબ કહે છે, અરે અમે થોડા કઈ ભિખારી છીએ કે તું અમને આપ અને અમે માગીએ, અમે તારી પાસે લઈએ. અરે તારે માગવું હોય તું માગ, અમે તને આપવા તૈયાર છીએ. ભગવાન કહે છે આ તો કામ હતું આપણે. ભગવાન કહે છે ખરેખર તમે મને આપવા તૈયાર છો, ફરી નહીં જાવ ને? અરે અમે બોલ્યા ન ફરીએ. વાહ ફરે વાદળ ફરે, ફરે નદીઓના નીર, પણ સૂર્યા બોલા નવ ફરે. અમે ન ફરીએ. અને ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે આપવા માંગતા તો એક કામ કરો, તમારા બેનું મૃત્યુ મારા હાથે થાય એવું વરદાન મને આપો. આ બે મૂંઝા ગયા, આ તો ખોટું થઈ ગયું કે આ ખોટું થઈ ગયું. પણ એ બે એમ કહ્યું કે સાંભળો, અમે તમને વરદાન આપવા માટે તૈયાર છીએ, પણ તમે પેલા અમને એમ કીધું કે વરદાન આપો, હું તમને વરદાન આપું છું. જો તમે તમારી વાત ઉપર સત્ય હોવ તો અમે તમારી પાસે વરદાન માગીએ, અમને આપો. ભગવાન કે તમે વરદાન માગી લ્યો. બે ભાઈઓ વિચાર કર્યો કે આ ચારે બાજુ નકરું જળ જ છે, એટલે આપણે આને કહીએ જળ વગરની જગ્યા હોય ને મને મારો. બે ભાઈઓએ માગ્યું કે તમે જો આપવા માંગતા હોવ તો જળ વગરની જગ્યા હોય ત્યાં અમને મારો. ભગવાને કહ્યું તથાસ્તુ, હું તમને જળ વગરની જગ્યાએ મારીશ. અને એ સમયે માતાજીની લીલાને લઈ અને ભગવાને પોતાનું શરીર વધાર્યું. ભગવાને પોતાની જાંઘને, પોતાના સાથળને એટલું વિશાળ કદ બનાવ્યું કે જ્યાં જળ ન રહ્યું ને માત્ર ભગવાનનું સાથળ રહ્યો. ભગવાને જેટલું કદ મોટું કર્યું એના કરતા 3 ગણા કદના તો મધુ કેટબ થઈ ગયા. ભગવાને એના કરતા વિશાળ જ્યારે વિકરાળ રૂપ ધારણ કર્યું, ભગવાને વિરાટ સ્વરૂપ. અને ત્યારે બે પોતપોતાની વાત માટે સત્ય રહ્યા અને અંતે મધુ અને કેટબના બેના મસ્તક રાખી પોતાના સાથળ ઉપર અને ભગવાને સુદર્શન ચક્ર વડે પેના મસ્તક ઉતારી અને મધુ અને કેટબનો વધ કર્યો. માતાજીની કૃપાથી આ બધું થયું. બોલીએ ભુવનેશ્વરી માત કી જય. માં ભુવનેશ્વરીની કૃપાથી આજે ભગવાન નારાયણના હાથે મધુ અને કેટબનો સંહાર થયો. મધુ અને કેટબ જ્યારે મરાયા ત્યારે એના શરીરમાંથી નીકળેલી બધી જ ચરબી, બધી જ મેદ અહીંયા પડ્યું આજમાં. અને એ સમુદ્રમાં જ્યારે મેદ પડ્યો અને એનું એ પૃથ્વીનું નામ પડ્યું છે મેદિની. મધુ અને કેટબના મેદથી જે આચ્છાદિત થઈ ગયેલી એ ધરતી, એટલે એનું નામ પડ્યું છે મેદિની. અને તમે જુઓ, ધરતીના આ પૃથ્વીની રજને ખાવાની ના પાડી છે શાસ્ત્રોમાં. માટીને અભક્ષ ગણી છે, કારણ પેલા બેવની ચરબી હતી આમાં, એટલા માટે. પણ જે આ ધરતી પર મહાપુરુષોના ચરણારવિંદ પડ્યા હોય એ ચરણારવિંદની રજ લઈએ તો એમાં વાંધો નથી વાલા. કારણ અને આમ પણ આપણું જીવન મહાપુરુષના ચરણે જ રહ્યું છે. મા પાસે માગ્યું અને માએ સિદ્ધ કર્યું, માએ એની વાત, એના મનોરથને સંપન્ન કર્યા. મધુ અને કેટબને ભગવાને માર્યા છે. એ કથા બતાવી અને ત્યારબાદ વ્યાસજીની કથા છે આગળ. વ્યાસે ઉપાસના કરી છે ભગવાન પુત્ર પ્રાપ્તિ માટે. વ્યાસજીને થયું મારે પણ દીકરો હોય. ગઈકાલે મેં વાત અધૂરી મૂકી હતી કે 2 ગોરૈયા પક્ષીઓને જોઈને એમ થયું કે મારે દીકરો હોય, પણ મારે દીકરા પ્રાપ્તિ માટે, પુત્ર પ્રાપ્તિ માટે મારે કોની ઉપાસના કરવી? અને કહેવાય છે કે વ્યાસજી મેરુ પર્વત ઉપર ગયા છે અને પુત્ર પ્રાપ્તિ માટે ત્યારે એમણે વ્રત કર્યું, ઉપાસના કરી. જ્યારે 100 વર્ષ સુધી નિરાહાર રહી અને માં ભગવતીની અને ભગવાન શિવની ઉપાસના કરી એને. અને જ્યારે મેરુ પર્વતમાં રહેલા એ 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરી તો તપશ્ચર્યાના પ્રભાવને લઈ અને એનું એક આખું શરીર તેજોમય બની ગયું. એની જે જટા હતી આખી તેજયુક્ત બની ગઈ. અને આ દ્રશ્યને જોઈ અને ઇન્દ્રને ઈર્ષા આવી. ઇન્દ્રને ત્યાં ઈર્ષા આવી એટલે ઇન્દ્ર પોતે ભગવાન શંકર પાસે જાય છે. કારણ કે એને ભય લાગ્યો. અને આ દુનિયામાં કોઈ પણ જીવાત્મા, કોઈ પણ વ્યક્તિ જ્યારે તપ કરે ત્યારે સૌથી પહેલો વેલો ભય ઇન્દ્રને લાગે છે કે નહીં કદાચ મારું ઇન્દ્રાસન માગી લે તો આ. એટલે ભગવાન શિવ પાસે જાય છે. ભગવાન શિવે એને સમજાવ્યા
કે ઇન્દ્ર તમને ઋષિઓની ઈર્ષા ન આવી જોઈએ. હવે ઋષિઓ જ્યારે તપશ્ચર્યા કરે છે ત્યારે તમારા ઇન્દ્રાસન માટે નહીં, આ જગતના કલ્યાણ માટે તપશ્ચર્યા કરે છે. અને જો એને ઇન્દ્રાસનની જ અપેક્ષા હતી તો એને ઘર ન છોડ્યું હોય. કારણ કે આ જગતનો સાધુ સંપદાનો ભૂખો નથી, સાધુ તો ભાવનો ભૂખો. સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નહીં. જો સાધુ ધન કા ભૂખા, વો સાધુ કહાવત નહીં. જે સાધુ થયા, જેને સંસારને છોડી દીધો છે અને પછી એને જેને સંસારમાં જેમ પૈસાની ભૂખ હોય, જેમ ભોગની ભૂખ હોય, એમ ભોગની ભૂખ લાગે ત્યારે સમજવું આ સાધુ નથી, આમાં કઈ ખાલી કપડા જ ફેરવા છે. પણ સંસારને છોડ્યા પછી આ જગતમાં જે થવું હોય તે થાય, પણ પરમાત્મા મને જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં રહીને મારું જીવન પસાર કરીને હું પરમાત્માની હું ઉપાસના કરું. જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ. જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ. જે પ્રમાણે મને રામ રાખે, જે પ્રમાણે મને પરમાત્મા રાખે, જે પ્રમાણે મને દુર્ગા રાખે, દેવી રાખે, એ પ્રમાણે મારું જીવન પસાર કરું, આવી જેની જિજ્ઞાસા જાગે એ આ સમાજનો સાધુ છે. પણ ઘણા લોકો ઘર છોડીને વૈયા જાય, પણ ઘર છૂટે નહીં. ઘર છોડ કે બન में बास कियो, मन बासना को त्याग कियो ही नहीं. ઘર છોડીને જંગલમાં જાય, પણ જંગલમાં જઈને ઘર થોડો ભૂલે છે. 92 લાખ માળોનો રાજા ભરતુહરી બધું છોડી દે. પછી જયારે ભગવાન શિવ અને પાર્વતી ગયા અને બધું એની પાસે ખીચડી લઈ લીધી, પાણી લઈ લીધું, અને ભગવાને કીધું કે ધન્ય છે તમારા ત્યાગને, કે 3 મહિનાના ભૂખા તમે ન પાણી પીધું હતું, ન જમ્યા હતા, અને છતાં પણ અમે પાણી માગી લીધું, અમે તમારી પાસે ખીચડી માગી લીધી, ધન્ય છે ઓ ભાઈ તમારા ત્યાગને. અને ત્યારે 92 લાખ માળોના રાજા ભરતુહરી એમ બોલ્યા હતા કે ખીચડી ને પાણી શું વિષાદ છે, હું તો 92 લાખ માળોનો ધણી આ બધું મૂકીને આવ્યો હોઉં તો. ભગવાન શિવ ભવાની કીધું, ભવાની જુઓ આવી બીમારી હોય છે, ઘર મૂકીને વહી આવે છે પણ ભૂલાતું નથી અહીંયા આવીને. ઘર છોડ કે બન में बास कियो, मन बासना को त्याग कियो ही नहीं. જે છોડવું છે એ અંતરથી છોડી દઈએ. તો અહીંયા આગળ ભગવાન શિવે કહ્યું, ઇન્દ્ર તમને આવી ઈર્ષા ન થવી જોઈએ. ભગવાન શિવે તેને સમજાવ્યું અને ઇન્દ્રને ફરી પાછા મોકલે છે. અને આ બાજુ વ્યાસજીએ પુત્ર પ્રાપ્તિ માટે તપ કર્યું છે, માટે હું એને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ કરાવીશ, એના માટે હું ઋષિ પાસે જાઉં છું. ગત્વા ઋષિ સમીપેમ તું. ભગવાન શિવજી પોતે ગત્વા ઋષિ સમીપે ગયા છે અને ઋષિ પાસે જઈને કહ્યું, માગો ઋષિવર, હું શું આપું તમને. વ્યાસજીએ કહ્યું, ભગવાન પ્રસન્ન થયા હોય તો મારે ત્યાં સારો પુત્ર જન્મે, જ્ઞાની પુત્ર જન્મે, દિવ્ય પુત્ર જન્મ થાય, આવી કૃપા કરો. ભગવાને કહ્યું, હું તમને પુત્ર આપીશ, જાઓ તમે તમારા આશ્રમે. વ્યાસજી આશ્રમમાં આવ્યા, વિચારે ચડ્યા કે પુત્ર હોય પણ પુત્રને જન્મમાં આપવા માટે તો સ્ત્રી જોઈ, તો હવે સ્ત્રીના બંધનમાં પડું તો મારું બધું ફજેતી થાય. કે મેં આટલા શાસ્ત્રો લખ્યા, આટલા પુરાણોનો વિસ્તાર કર્યો, વેદ લખ્યા, વિસ્તારો કર્યા, મેં ઉપાસના કરી, અને આ 100 વર્ષ સુધી જે તપશ્ચર્યા કરી એના ફળ રૂપે હું આ એક સ્ત્રીનું બંધન માંગુ. બહુ વિચાર કર્યા કે અન્ય ઋષિઓ મારી તપશ્ચર્યા ઉપર પણ હસશે કે તપશ્ચર્યા કરીને કર્યું હું સ્ત્રી માગી. પણ અંતે વિચાર કર્યો, પુત્ર પ્રાપ્તિ તો બહુ જરૂરી છે. બહુ ચિંતાયુક્ત હતા. અને એ સમયે બરાબર બન્યું એવું કે ઇન્દ્રના સ્વર્ગની એક અપ્સરા હતી, ધ્રુતાચી. એ ધ્રુતાચી નામની જે અપ્સરા હતી એ બરાબર ત્યાં આવી હતી. એકદમ લાવણ્યસભર રૂપ હતું, અને બરાબર એ રૂપને જોઈ અને આમ વ્યાસજીની સામું જોવે. વ્યાસજીની મુખ ચિંતામાં હતું. ધ્રુતાચીને થયું, કદાચ આ ઋષિ ચિંતામાં છે, મારાથી કઈ અપરાધ થઈ જાય તો શ્રાપ આપી દે. અને એ સમયે ધ્રુતાચીએ પોપટીનું રૂપ લઈ અને ત્યાંથી ઉડી છે. પોપટીના રૂપની અંદર પરિવર્તિત થઈ. આ બાજુ વ્યાસજીને પુત્ર કામેષ્ટિ લાગ્યો, પુત્ર ઈચ્છા જાગી હતી, મનમાં કામ જાગ્યો હતો. એ સમયે પોતે કાષ્ટને ભેગા કરે છે. જ્યારે એ કાષ્ટને ભેગા કરી રહ્યા છે ત્યારે પોતાનું તેજ એક કાષ્ટ કે લાકડા ઉપર પડે છે, અને છતાં પણ
વ્યાસજીને ખબર ને એને અરણી મંથન ચાલુ રાખ્યું, અને એ અરણી મંથન કરતા હતા એ સમયે લાકડામાંથી એક પુત્રનો જન્મ થાય છે. દિવ્ય આકૃતિ હતી, પોતાના જેવી આકૃતિ હતી, ભગવાન જેવી આકૃતિ હતી. અને એ જે દીકરો જન્મ્યો એ બીજું કોઈ નહીં, સુખદેવજી મહારાજ પોતે હતા. બોલીએ સુખદેવજી મહારાજ કી. અરણીમાંથી પોતાનું પ્રાગટ્ય થયું. પણ નામ સુખદેવ શું કામ રાખ્યું? તો કહે છે કે પોપટીના રૂપને જોઈ અને જે તેજ પડ્યું હતું એટલે એનું નામ સુખદેવ રાખ્યું. સુખ એટલે પોપટ. દીકરો મોટો થયો. વ્યાસજીએ એમને વિવાહ માટેની વાત કરી કે બેટા લગ્ન કરી લ્યો. સુખદેવજી તો ગર્ભયોગી હતા. માના ઉદરમાં જેને હતું એમને જ્ઞાન. તો કહે છે કે હું લગ્ન નહીં કરું પિતાશ્રી, હું સંસારને નહીં સ્વીકારું. કારણ આ સંસારનું કયું એવું સાધન છે કે જે સુખ આપી શકે? માત્ર ને માત્ર કેવલ ભગવાનની ભક્તિ સિવાય. આ સંસાર તો બંધન છે. વ્યાસજી કહે છે કે બેટા ગ્રહસ્થાશ્રમ જેવો આશ્રમ આ જગતના કોઈ નથી. 4 આશ્રમો શાસ્ત્રમાં બતાવ્યા: બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ. આ 4 આશ્રમો શાસ્ત્રમાં બતાવ્યા. વ્યાસજી એમ કહે છે કે બેટા આ જગતમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ આશ્રમ હોય તો એ ગ્રહસ્થાશ્રમ છે. મોટા મોટા ઋષિઓ પણ આ ગ્રહસ્થી બન્યા છે. હું તમને પ્રાર્થના કરું છું તમે ગ્રહસ્થી બનો. વ્યાસજીએ ઘણો બધો ઉપદેશ આપ્યો, છતાં પણ સુખદેવજી મહારાજ પોતાની વાત ઉપર અડગ રહ્યા. એટલે વ્યાસજીને ખેદ પામ્યા છે. વ્યાસજી માયાના બંધનમાં, પુત્રના બંધનમાં બંધાયા છે. અને આ જગતમાં માયામાં કોણ નથી બંધાતું? કારણ કે માયા પ્રબળ બહુ છે. ભગવાન જેવા ભગવાન પણ જો માયામાં બંધાઈ જતા હોય તો આપણે તો શું વિષાદ છે. પણ એ માયામાંથી દૂર કરવા માટે થઈ અને આ જગતમાં કલિકાલમાં જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ માત્ર છે દેવી ભાગવતની કથા. માયામાંથી છોડાવી શકે. સુખદેવજી મહારાજને વ્યાસજીએ કહ્યું, બેટા એક કામ કરો, મારા દ્વારા લખાયેલું જે દેવી ભાગવત મહાપુરાણ છે, આ જગતને ચલાવનારી જે બ્રહ્માંડની ભાંડોદરી છે, જે માં ભુવનેશ્વરી છે, માં દુર્ગા છે, ત્રિગુણાત્મિકા છે, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી છે, એના ચરિત્રોથી ભરપૂર જે એક ગ્રંથ લખાયો દેવી ભાગવત, એ ગ્રંથનું તમે અધ્યયન કરો. કારણ દેવી ભાગવતની કથાને સાંભળતા જ તમને સત અને અસતનું જ્ઞાન થઈ જશે. એક વખતના સમય જ્યારે ભગવાન વિષ્ણુ બાળકના રૂપની અંદર વડલાના પાન ઉપર જ્યારે પોઢેલા છે, અને જ્યારે એ સુતા હતા એમાંથી જાગ્યા જ્યારે બધું જોવે છે તો વિચાર કરે છે કે હું બાળક કેમ બની ગયો? અહીંયા મને કોણ લાવ્યું? મારી સ્થિતિ આવી કોણે કરી? મને કયું કાર્ય કરવા માટે થઈને મારી રચના થઈ? અનેક પ્રકારના વિચારો આવ્યા. મને આવી ગતિ આપી કોણે? અને એ સમયે આકાશમાંથી એક શબ્દ વંચાયો છે, એક અડધો શ્લોક ગવાયો. માતાજીએ પોતે શંકાનું સમાધાન કરવા માટે સર્વે ખલવિદમેવાહમ નાન્યદસ્તિ સનાતન. માતાજીએ અડધો ભાગવતજીનો શ્લોક ગાયો છે. જેમ ભગવાન નારાયણે ચતુશ્લોકી ભાગવતની રચના કરી છે ભાગવતમાં, એ ચતુશ્લોકી ભાગવત ભગવાને બ્રહ્માને આપ્યું, અને બ્રહ્માને નારદને આપ્યું, નારદે વ્યાસજીને આપ્યું, અને વ્યાસજી 18,000 શ્લોક કર્યા. એમ અહીંયા દેવી ભાગવતની કથામાં પણ એવું જ છે કે દેવી ભાગવતની કથામાં સ્વયં યોગ માયાએ, માં જગદંબાએ પોતે જ પોતાના મુખારવિંદમાંથી એક અડધો શ્લોક પ્રગટ કર્યો. સર્વે ખલવિદમેવાહમ નાન્યદસ્તિ સનાતનમ. આ શ્લોક માતાજીએ ભગવાન વિષ્ણુને આપ્યો. ભગવાન વિષ્ણુએ આની ઉપાસના કરી અને એ વિષ્ણુએ બ્રહ્માને આપ્યો, બ્રહ્માએ નારદને આપ્યો, અને નારદે જ્યારે ભગવાન વ્યાસજીને આપ્યો ત્યારે વ્યાસજીએ 18,000 શ્લોકો વાળું દેવી ભાગવતની રચના કરી છે. ઓલા 4 શ્લોકો ભાગવતજીના, દેવી ભાગવતનો અડધો શ્લોક. જ્યારે આ શ્લોક ભગવાન વિષ્ણુએ સાંભળ્યો અને એ શ્લોકને પોતાના હૃદયસ્થ બનાવ્યો અને એની વારંવાર ઉચ્ચારણ કરવા લાગ્યા, અને એ સમયે
મહામાયા એની સામે આવીને પ્રગટ થયા. જેને 4 ભુજાઓ હતી, દિવ્ય દેહ હતો, શંખ ચક્ર ગદા અને જેને પદ્મ ધારણ કર્યા હતા, અને તમામ પ્રકારના આયુધોથી એનું શરીર શોભતું હતું, અને એના અંશરૂપી સખીઓ પણ એની સાથે બિરાજમાન હતા. એવા મહાલક્ષ્મી આવીને ત્યાં પ્રગટ થયા. બોલીએ મહાલક્ષ્મી માત કી જય, આદ્ય શક્તિ માત કી જય. માતાજી પ્રગટ થયા અને એ માએ હાસ્ય કરતા વિષ્ણુ સામે જ્યારે પ્રગટ થયા, જળની આજુબાજુમાં જેટલા પણ જગ્યાઓ હતી બધી જ જગ્યાએ માતાજીની શક્તિઓ બિરાજમાન હતી. ભગવાન વિષ્ણુના મનમાં અનેક પ્રશ્નો જાગ્યા. હું કોણ છું? આ સમુદ્રમાં વડલાનું જાન આવ્યું ક્યાંથી? કાંઈ છે નહીં તો આ વડલું આવ્યો ક્યાંથી? સ્ત્રીને જોયા પછી વિચાર આવ્યો કે આ મારી માતા તો નહીં હોય ને, આ મારી જનેતા તો નહીં હોય ને, મારે શું કરવું? હું ક્યાં જાઉં? પણ અંતે એક વિચાર કર્યો કે લાવ સાવધાન થઈને મૌન ધારણ કરી લઉં. જ્યારે યાદ રાખજો, જ્યારે તમને કોઈ પણ પ્રકારનું કશું જ ન સૂજે ને ત્યારે મૌન ધારણ કરી લેવું. અને મૌનમાં જે તાકાત છે એવી તો કોઈના જ નથી. તમે મૌન થઈ જાઓ એટલે સામે વાળો મૌન થઈ જાય. જમવા સમયે મૌન હોય ને આપણે સાહેબ, એટલે આપણને પીરસવા આવે ને એટલે આપણે એમ કહીએ ના, તો એ સામે કહે અરે પણ તું તો બોલ, તને શું વાંધો છે? એ આપણને ઈશારા કરે, એક તો લ્યો જેમ અભી હું પણ હવે તું તો બોલ. મૌનમાં તાકાત બહુ છે. અને મૌન કરતા પણ એક વિશેષ વાક્ય, હું જ્યારે દ્વારકા ભણતો ત્યારે સામે એક દિવાલ ઉપર એક બહુ સુંદર સૂત્ર લખ્યું હતું કે આ જગતમાં મૌન રહેવું સહેલું છે, પણ ઓછું બોલવું બહુ અઘરું છે. આ દુનિયામાં મૌન રહેવું સહેલું છે, પણ ઓછું બોલવું બહુ અઘરું છે. અમુક જ લોકો આપણને જોવા મળે કે જોતા પૂરતું જ બોલતા હોય, બાકીના બધા વાતો એટલા જ કરે. ભગવાન નારાયણના મનમાં બહુ બધા વિચારો પ્રગટ થયા, હું શું કરું? ત્યારે ભગવાનને માતાજીએ કહ્યું કે હે વિષ્ણુ, તમારી નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થશે, અને એ કમળમાં બ્રહ્માજીની ઉત્પન્ન થશે, અને બ્રહ્માજીની અંદર રજોગુણ તરીકે હું આવીશ અને એ જગતનું ઉત્પન્ન કરશે. જગતમાં રજોગુણ ભરપૂર રહેશે. અને ત્યાર પછી તમને જ્યારે એક વખતના સમય ક્રોધ આવશે, ત્યારે ક્રોધમાં તમારા બે ભ્રમરોની વચ્ચેથી ભગવાન રુદ્રની પ્રાગટ્ય થશે, અને એ તામસી પ્રકારે હું શક્તિ એનામાં રહીશ, અને એ રુદ્ર આ જગતનો સંહાર કરશે. અને મુખ્ય વાતને જાણી લો હે વિષ્ણુ, તમારી અંદર સાત્વિક શક્તિ રૂપે હું હંમેશા તમારી સાથે રહીશ, અને તમારું હૃદય એ મારું કાયમને માટે મારું નિવાસસ્થાન બનશે. હું તમારા હૃદયમાં કાયમને માટે રહીશ. હું તમારી પાસે રહીશ, તમે મારી સાથે રહેજો. આ અડધો શ્લોક બ્રહ્માને મળ્યો. સુખદેવ એ અડધો શ્લોક નારદને મળ્યો. નારદે મને આપ્યો, અને મેં 18,000 શ્લોકોનું ભાગવત રચ્યું. માટે હું તમને કહું છું કે તમે આ ભાગવતને વાંચન કરો. છતાં પણ જ્યારે એમને વૈરાગ્ય નથી ઉતરતો ત્યારે એમ કહે છે એકવાર કામ કરો, તમે મિથિલા જાઓ, અને મિથિલા જઈ અને મિથિલાના રાજા વિદેહરાજ જનકને મળી આવો એકવાર. સુખદેવ કહે છે રાજાને પાછો વિદેહ? અને વાતે સાચી છે કે રાજા રાજ કરતો ને એ વિદેહી કેમ હોઈ શકે? પણ ભગવાન સુખદેવજી મહારાજને વ્યાસજીએ મિથિલા મોકલ્યા, તમે એકવાર જઈ આવો. રાજ કરે, સંસારને ભોગવે, છતાં પણ વિદેહ જેવું જીવન જીવે એવો રાજા જનક, જેને સુખદેવજીના ગુરુ કહેવાયા છે. જ્યારે બરાબર એ ઘણા બધા પર્વતોની ગિરિમાળાઓને પાર કરી પગપાળા જાય છે, ઘણા બધા વનોને પાસ કરીને જાય છે, અને જ્યારે એ જનકપુરના પ્રવેશદ્વારમાં પ્રવેશ કરવા ગયા, અને એ જ સમયે દ્વારપાળે કીધું ઉભા રહ્યો, ક્યાં જવું છે? કોણ છો અને શું કામ શું છે એ કયો. પહેલા ન પોતાનો પરિચય આપ્યો, ન પોતાનું કામ કીધું. પણ જ્યારે દ્વારપાળે જ્યારે રોક્યા એટલે પોતે બાજુમાં ઉભા રહી ગયા, જેમ એક ઝાડવું ઊભું હોય એમ ઉભા રહી ગયા.
કોઈ પણ પ્રકારનું માન ને કઈ સન્માનની કે અપમાનની કોઈ પણ વાતની કઈ ધૃણા કર્યા વગર પોતે સાઈડમાં ઉભા રહી ગયા. ઘણો સમય વ્યતીત થઈ ગયો એટલે દ્વારપાળને એમ થયું કે આ સામાન્ય કોઈ નથી. છતાં પણ કહ્યું કે તમારું કુળ કયું અને તમારું અહીંયા આવવાનું કારણ શું છે એ મને કહો તો હું તમને અંદર જવા દઉં. અને એ સમયે સુખદેવજી કહે છે, હવે આમાં મારે દોષ કોને દેવો? તમે તો સેવક છો ને તમારા સેવક તમારા રાજાનું કામ કરો એમાં કઈ ખોટું નથી, પણ આમાં દોષ મારા બાપનો છે કે એમણે મને અહીંયા મોકલ્યો કે જાઓ જનકમાં વિદેહરાજ રહે છે. હવે અહીંયા શું વિદેહરાજ હોય? જ્યાં માણસને કુળ અને એના કામ વગર અવાય નહીં જવાય નહીં એવું રાજ્ય શું વિદેહ હોય? પણ વાત પણ સાચી છે કે લોકોએ સામેના માણસની પાત્રતાને જોઈને એની હારે વ્યવહાર કરવો જોઈએ. ચોરની હારે ચોર જેવો વ્યવહાર કરવો જોઈએ અને રાજાની હારે રાજા જેવો વ્યવહાર કરવો જોઈએ. સુખદેવજી ફરી પાછા આટલું બોલીને મૌન થઈ ગયા. દ્વારપાળને થયું ખરેખર આ કોઈ ઉત્તમ પુરુષ જ છે. અને એ સમયે દ્વારપાળે ક્ષમા માગી કે બાપજી મને માફ કરજો, તમે ઉત્તમ પુરુષ છો, કોઈ મહાપુરુષ છો, હું તમને ઓળખી ન શક્યો, મેં તમારો અપરાધ કર્યો, મેં તમને અંદર જવા ન દીધા, તમે મારા અપરાધને ક્ષમા કરજો. કારણ મહાપુરુષોનું મોટામાં મોટું બળ છે ક્ષમા. અને એટલે કહ્યું ક્ષમા વીરસ્ય ભૂષણમ. આ જગતમાં ક્ષમા જેવું કોઈ આભૂષણ નથી જગતમાં વીરોનું. અને જો માણસ ક્ષમા આપતો થઈ જાય તો ક્લેશ મટી જાય. પણ આપણે થાય છે એવું કે મને આમ કર્યું કેમ, અને આપણને જેટલું દુઃખ આપ્યું એના કરતાં વધારે દુઃખ દેવાની તૈયારી આપણી હોય, અને પછી એમાંથી ઉતરોતર સામસામું પછી એક સામસામા વટક વાળા કરીએ અને વેર એમનેમ ચાલ્યું જાય. એક કથા છે, બહુ એક દ્રષ્ટાંત સારું. એક ગામડામાં એક રાજુ અને એક રામુ નામના બે મિત્રો હતા. ખેતરમાં રહી ગયું અને એમના પરિવારને ઘણી પેઢીઓથી સંબંધ હતો અને પારિવારિક સંબંધ જ જણાયેલો એનો. એકબીજાના સંબંધીઓ એમ રહેતા હતા. રાજુ ને રામુ બે એક સાથે ભણે છે, ભણવા પણ સાથે જાય, રમવામાં પણ સાથે બેવ, આખો દિવસનો વધારેમાં વધારે પડતો સમય બે સાથે પસાર કરે. બે મોટા થયા, ખેતીનો વ્યવસાય હતો. એમાં એક વખતના સમય બન્યું એવું કે ખેતરોમાં જે કુવાઓ હતા એ કુવાનું પાણી બધે સુકાવા લાગ્યું. પણ બરાબર એક દૂર રહેલા એક કુવાની અંદર પાણી હતું અને એમાં બરાબર લોકોએ બધા ખેડૂતે નહેર જેવી એક વ્યવસ્થા કરી કે કુવામાંથી પાણી બહાર લાવે, નેરના માર્ગે જાય અને જે ખેડૂતનો વારો હોય એ ખેડૂતના ખેતરમાં પાણી જાય. આવી વ્યવસ્થા કરી. અને જ્યારે આવું થાય ત્યારે લોકોને જ્યારે વારાની વાત હોય ત્યારે તું મેં થાય ને થાય જ. ક્યારેક ક્યારેક પાણીના ટેન્કરો આવે ત્યારે નથી આમ જુઓ ને આપણે બેનો પાણી ભૂલ આપણે ક્યારેક જોતા કે આ હાંડામાં આટલો બધો ગોબો પડ્યો ક્યાંથી, આ વાસણમાં આટલો બધો ગોબો પડ્યો ક્યાંથી? એનું કારણ હોય તું મેં થયું હોય ક્યારેક, અને એમાં બરાબર એકબીજાએ સામસામા વાસણો પછાડ્યા હોય. તો અહીંયા પાણી માટે અંદરો અંદર તું મેં થવા લાગ્યું. સમય વ્યતીત થયો ને એમાં બરાબર રામુ ને રાજુ બે નેરના કિનારે બેઠા છે. દેવનું ખેતર બાજુમાં હતું અને એનો વારો આવ્યો એટલે રામુ કહે છે પેલા મારા ખેતરમાં લઈ જાઓ, રાજુ કહે છે હું પેલા મારા ખેતરમાં લઈ જાઉં. સ્વાર્થ તો બધાને હોય. એ દેવની વચ્ચે આ બરાબર આ પાણીને લઈને તું મેં થતું હતું ને એમાં જે ઓલો નહેરનો વાલ ખોલવા માટે જે બારી ખોલવા માટે જે ચાવી હોય ને ચીપિયો, એ બરાબર દેવના હાથમાં હતો. એમાં બરાબર રામુના હાથમાં જે ચીપિયો હતો એ ક્રોધમાં આવી અને એમણે રાજુની આંખમાં મારી દીધો. આંખ ફૂટી ગઈ અને ડોક્ટરે કહ્યું પણ ખરું કે હવે આ આંખ કોઈ દી પાછી નહીં આવે, આ પૂરી થઈ ગઈ છે. બે નાનપણના મિત્રો, છતાં પણ આજે એક નઈ નામાની વાતમાંથી તું મેં થયું અને એમાંથી એક માણસને એકની આંખ ખોવી પડી. પણ સમય વ્યતીત થયો ને એમાં એક વખતના સમયે રામુ બરાબર નેરના કિનારે કુવાના કાંઠે બેઠો હતો અને એવાની અંદર રાજુના મનની અંદર લાગેલો આઘાત કે એને મારી આંખ તોડી નાખી. અને એ બરાબર લાગને જોઈ અને રાજુ પાછળથી આવે છે અને એક છરો લઈને આવ્યો અને એ છરા વડે
રામુને મારી નાખે છે. રામુને મારી નાખ્યો પછી તો બધી કાર્યવાહી થઈ અને એ કાર્યવાહીમાં રાજુ જેલમાં જાય છે. જ્યારે રાજુ જેલમાં ગયો અને એમને ઉમ્ર કેદની સજા થઈ, 10 વર્ષનો સમય વ્યતીત થયો અને આ બાજુ એની પત્ની, એના બાળકો બધા હતા. પણ રાજુને કોઈ જીવલેણ પ્રકારની બીમારી લાગી ગઈ જેલની અંદર. એટલે રાજુની પત્નીએ બરાબર સરકારી કચેરીમાં રાજ્યપાલને એક અરજી લખી કે મારા પતિને ગંભીર બીમારીઓ થઈ છે અને એ બીમારીઓના નાતે પણ એની સારવારના નાતે એને તમે જેલમાંથી મુક્ત કરો. જ્યારે આવી અરજી જ્યારે રાજુ માટે એની પત્નીએ આપી ત્યારે રામુના દીકરાઓએ હામી અરજી નાખી કે જો તમે એને તમે ક્યારેય એને તમે છૂટ ના આપશો. એની અરજી નામંજૂર કરવા માટે થઈને આ લોકોએ અરજી આપી અને રામુના દીકરાઓએ ગામમાં જાહેર કર્યું કે જો રાજુને જામીન મળ્યા અને એ છૂટીને આવ્યો, જો એ ગામમાં આવશે તો એના પરિવાર સાથે અમે બધા લોકો એને મારી નાખશું. આ શું થયું? એક પાણી માટે થઈ, એક નાનામાં નાની વાત માટે થઈ અને જે પરિવારોનો પેઢીઓ દર પેઢીઓનો સંબંધ હતો એ પેઢી દર પેઢીનો સંબંધ આજે વેરમાં બદલાઈ ગયો. કારણ આજ રામુના દીકરાઓએ કહ્યું આમ કરશું, કાલ રાજુના દીકરા કહેશે કે રામુના છોકરાને મારશું. આમ પેઢીઓ પછી પેઢી, પેઢીઓ પછી પેઢીમાં વેર વધતું જાય છે. પણ અહીંયા જરૂર હતી એકમાત્ર રાજુની એક જરૂર હતી કે રામુએ ભલે મારી દીધું ક્રોધમાં આવીને, મારી એક જ આંખ ગઈ છે, એક આંખ હજી મને દેખાય છે, જો ક્ષમા આપી દીધી હોત તો આજ આટલું મોટું પરિણામ ભોગવવાનો વારો ન આવ્યો હોત. મારો મૂળ કહેવાનો ભાવાર્થ છે ક્ષમા વિરસ્ય ભૂષણમ. ક્ષમા આપતા શીખો, ક્ષમા આપો, સુખી રહો. પણ આપણે તો એમ જ થાય ને, કોઈ અપરાધીને તમે દંડ આપો એ યોગ્ય છે, પણ મહાપુરુષો એમ કહે છે કોઈ અપરાધીને દંડ આપો એમાં તમારી જેટલી મહાનતા છે એના કરતા કોઈ અપરાધીને તમે માફ કરી દો એમાં તમારી મહાનતા વધારે છે. માટે તમે માફ કરતા શીખી જાઓ. પેઢી દર પેઢીનો અહીંયા વેર ઉપજી ગયું. પેલા દ્વારપાળને કહ્યું કે ભાઈ મારે તને શું માફ કરવાનો, ત્યાં ક્યાં દોષ કર્યો છે? સુખદેવજી મહારાજ ત્યારે જયારે અંદર જાય છે વિચાર કર્યો કે આમાં દોષ તો મારો છે ને કે વગર આમંત્રણે હું અહીંયા આવી પડ્યો. અને તમે વગર આમંત્રણે જાઓ અને પછી ત્યાં તમારું અપમાન થાય તો એની સહન કરવાની તૈયારી તમારી હોવી જોઈએ. આમંત્રણ આપ્યું હોય ને તમારું જો અપમાન થાય તો આપણે થાય પહેલા બોલાવવાના આમંત્રણ આપ્યું ને આવું કર્યું. વગર આમંત્રણે ગયા હોય ને કદાચ જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થામાં આપણો ભાગ ન લાગે તો ચિંતા ન કરવી, કારણ કે આપણે આમંત્રણ વગર ગયા છે. ધીમે ધીમે કહેવાય છે સુખદેવજી મહારાજ નગરીને જોતા જોતા આગળ જાય છે. 3 પ્રકારના લોકોને જોયા. મોટી મોટી દુકાનો નાખીને બેઠા એને જોયા, ખરીદનારોને જોયા, વેચનારાઓને જોયા. આ બધી જ એકદમ ઐશ્વર્ય સંપન્ન નગરીને જોતા જોતા આગળ જાય છે. અને એમાં બરાબર રાજભવનના દ્વારપાળે આવ્યા. દ્વારે ત્યાં ન્યાના દ્વારપાળે રોક્યા. ક્યાંથી આવો છો, કોણ છો, શું કામ છે? જે સ્થિતિ આગળ કરી હતી પેલા દરવાજે એ જ સ્થિતિ સુખદેવજી મહારાજે કરી કે મારે કોઈને કઈ જવાબ દેવો નથી. ફરી પાછા એક બાજુ ઉભા રહી ગયા, ઝાડવાની જે મૌન થઈને ઉભા રહી ગયા. એ સમયે બરાબર કહેવાય છે કે ત્યાંથી મહેલમાંથી નીકળેલા એક રાજભવનમાંથી નીકળેલા એક મંત્રી એને જોયું એટલે મંત્રી એમને આગતા સ્વાગતા કરીને અંદર લઈ જાય છે. અને રાજભવનમાં જ્યારે લઈ ગયા તો અનેક પ્રકારના દિવ્ય વૃક્ષોથી સજાયેલું એ રાજભવન, અનેક પ્રકારની વનસ્પતિઓથી સજાયેલું એ શણગારાયેલું એ રાજભવન. અહીં વૃક્ષની વાત આવી, તમને એક વાત કરી દઉં. વૃક્ષ અને વનસ્પતિ કોને કહેવાય? કોને વૃક્ષ કહેવાય કોને વનસ્પતિ કહેવાય? તો એમાં લખ્યું છે કે અપુષ્પાહા ફલવંતો યેતે વનસ્પતયઃ સ્મૃતાઃ. જેમાં પુષ્પ નથી હોતા પણ માત્ર ને માત્ર ફળ હોય છે એને વનસ્પતિ કહેવાય છે. જેમાં પુષ્પ ન હોય પણ જેની અંદર ફળ હોય એને માત્ર વનસ્પતિ કહેવાય. પણ પુષ્પિણઃ ફલિનશ્ચેવ વૃક્ષાસ્તુ ભયતઃ શ્રુતાઃ. જેમાં પુષ્પો પણ હોય અને જેમાં ફળ પણ હોય એને વૃક્ષ કહી શકાય. તો અનેક પ્રકારના દિવ્ય વૃક્ષોથી આ મહેલને શણગારાયેલો હતો. ત્યાર પછી કહેવાય છે કે અંદર લઈ જાય છે
અને અંદર અનેક આભૂષણોથી યુક્ત એવી સ્ત્રીઓ દ્વારા એનો સત્કાર કરવામાં આવે. સ્ત્રીઓ સુંદર હતી, એને પણ સુખદેવજી મહારાજમાં પ્રેમ જાગ્યો. પણ સુખદેવજી મહારાજ બધી સ્ત્રીઓને પોતાની માં જુએ છે, બધી સ્ત્રીઓમાં માતાનું દર્શન કરે. અને એવા સમયે કોઈ ઋષિનો શ્રાપ ન મળી જાય એટલે પતિ સ્ત્રીઓ એની સેવા કરવા લાગી છે. જ્ઞાની મુનિ સમજીને એની સેવા કરે છે, એને રાજી રાખે છે. બહુ મોટી ચાદરો બિછાવી, કિંમતી ચાદરોને બિછાવી અને સુખદેવજી મહારાજને શયન ભવન તૈયાર કરવામાં આવ્યો. પણ સુખદેવજી મહારાજ રાત્રિના 2 જ પ્રહર સૂવે છે. રાત્રિનો પહેલો પ્રહર સંધ્યાવંદનમાં પસાર કર્યો, રાત્રિના મધ્યના 2 પ્રહર એને આરામ કર્યો અને પહેલા પ્રહરની અંદર વળી પાછા ઉઠી ગયા અને વળી પાછી પોતાનો નિત્યકર્મ કરે છે. ત્યાર પછીના સમયે જ્યારે જનકને ખબર પડી કે સુખદેવજી આવ્યા છે, વ્યાસના દીકરા, એટલે ઘણા બધા મંત્રીઓ સાથે એમનું સ્વાગત કરવા માટે આવ્યા, એમની આગતા સ્વાગતા કરીને બેહાર્યા છે. અને જનકે પ્રશ્ન કર્યો, હે મહામુનિ, હે મહાનિસ્પૃહી જીવાત્મા, આ તમે મારી પાસે ક્યાં કારણથી આવ્યા છો? શા માટે તમે આવ્યા છો? મને જવાબ આપો. અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે મારા પિતાશ્રીએ મને લગ્ન કરવાનું કહ્યું, પણ હું માનું છું ત્યાં સુધી લગ્ન એ બંધન છે. સ્ત્રીઓ હોય, પુત્ર થાય, પછી એમાં બંધનમાં પડીએ અને બંધનમાં પડેલો માણસ ફરી પાછો જન્મે છે, ફરી પાછો મરે છે. અને આ જગતમાં સુખદેવજી મહારાજે વ્યાસજીને એમ કહ્યું છે કે પિતાશ્રી, આ જગતમાં સૌથી મોટું દુઃખ જો કોઈ હોય તો એ જન્મ અને મરણનું છે. પણ આપણે તો એટલા કર્મો કરીને ફરી પાછા જન્મીએ, ફરી પાછા મરીએ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર માના ઉદરની અંદર આવતા જઈએ અને મળમૂત્રના એક ખાડામાં પડીને દુઃખ ભોગવીએ અને વળી પાછા જન્મીએ, વળી પાછા આ સંસારના ભૌતિક સુખોને ભોગવીએ અને વળી પાછા મરીએ અને વળી પાછા જન્મીએ. સુખદેવજી કહે છે કે આ સંસારનું સૌથી મોટું દુઃખ જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર જન્મ ને મરણ છે. તો મારા પિતાશ્રીએ મને જ્યારે મારી વાત સાંભળી તો એમણે મને સંસારે ગ્રહસ્થાશ્રમમાં એ બંધન છે એ વાતને સાંભળીને એને કહ્યું કે તમે તમારા શંકાને દૂર કરવા માટે તમે મિથિલા જાઓ અને મિથિલામાં જઈ અને રાજા જનકને મળો, એટલા માટે હું તમારી પાસે આવ્યો છું. મારે સંસારના બંધનમાંથી છૂટવું હોય તો મારે શું કરવું જોઈએ? સુખદેવજી પ્રશ્ન કરે જનક રાજાને. ગીતાજીમાં એક પણ વ્યક્તિનું કે એક પણ જ્ઞાતિનું નામ નથી લીધું ભગવાને, પણ એકમાત્ર લખ્યું કર્મણેવ સંસિદ્ધ જનકાદય. જનકનું નામ ભગવાને એમાં રાખ્યું છે, કારણ જીવતા જ એમણે વિદેહી બન્યા છે. એને કોઈ પણ પ્રકારનું ન દુઃખ છે, ન કોઈ હરખ છે, ન કોઈ શોક છે, ન આનંદ છે. હું શું કરું? તપ કરું, વ્રત કરું, યજ્ઞ કરું, અધ્યયન કરું? તમે શું કરું? આમાંથી કયો માર્ગ મને મોક્ષ અપાવી શકે? મોક્ષ માર્ગનો આશ્રય કરવા બ્રાહ્મણે પ્રથમ યજ્ઞોપવિતનો સંસ્કાર લેવો જોઈએ. જનક મહારાજ કહે છે સુખદેવજી મહારાજને કે સુખદેવજી મહારાજ, મોક્ષનો માર્ગ જેને મેળવવો છે એ બ્રાહ્મણે સૌથી પહેલા યજ્ઞોપવિત સંસ્કાર લેવો, ત્યાર પછી એને વેદ વિદ્યાનો અભ્યાસ કરવો અને ત્યાર પછી એમણે વિવાહાદી કર્મ કરવા, લગ્ન કરવા અને ગ્રહસ્થાશ્રમને સ્વીકારવો. અને આ સંસારમાં કહ્યું છે ધન્યો ગ્રહસ્થાશ્રમ. મોટા ઋષિઓ પણ ગ્રહસ્થી બન્યા છે. ગૌતમ ઋષિ ગ્રહસ્થી હતા. કરદમ જેવા કરદમ પણ ગ્રહસ્થી હતા કે જેની ઘરે ભગવાન કપિલ નારાયણે પ્રાગટ્ય લીધું છે. એટલે મોટા ઋષિઓ પણ, જમદગ્નિ હતા એ પણ ગ્રહસ્થી હતા, જેને ઘરે ભગવાન સ્વયં પરશુરામે પ્રાગટ્ય લીધું છે. તો મોટા ઋષિઓ પણ ગ્રહસ્થી સ્વીકાર કર્યો, કારણ ગ્રહસ્થાશ્રમ એ બંધન નહીં, ગ્રહસ્થાશ્રમ એ ષડ રીપુઓને જીતવા માટેનો એક કિલ્લો છે. જે આપણા 6 પ્રકારના શત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર એટલે કે ઈર્ષા, આ બધાને જીતવા માટેનો એક કિલ્લો એટલે ગ્રહસ્થાશ્રમ. તો આવા ગ્રહસ્થાશ્રમને જીતવા માટે થઈ, આ સંસારને જીતવા માટે થઈ ગ્રહસ્થી બનવું. પણ ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યા પછી મન ઉપર કાબુ રાખવું, ઇન્દ્રિયો ઉપર કાબુ રાખી અને જીવનને યોગ્ય રીતે જીવવું અને મોક્ષ ગતિના માર્ગે જવું. ધીમે ધીમે એક પછી એક ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરવો. સુખદેવ, ગ્રહસ્થી બનો, સંતાન થાય,
પછી વાનપ્રસ્થાશ્રમ આવે એટલે ભગવાનનું યજન કરવું, અને જ્યારે સંન્યાશ્રમનો સમય લાગે ત્યારે બધું જ છોડી અને કેવળ પરમાત્માનું ભજન કરવું. વેદ ધર્મનો અભ્યાસ